ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? જો હવે તારીખ આજે થઈ ગઈ છે 29 અને લાસ્ટ ડે ઓફ ધ સુરત, એટલે કે છેલ્લો દિવસ સુરત. કાલથી સવારમાં નીકળવાનું છે અને યાત્રા ચાલુ થાય પહેલાંની બધી તૈયારીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે, ઘણી ખરી થઈ ગઈ છે. જો આ તૈયારી છે ને, આ બધી તૈયારી છે. 1 2 3 4 ને 5 બેગ થઈ છે 4 જણા વચ્ચે, અને હજી એક બેગ થવાની છે, એટલે 6 બેગ થવાની છે. તો સામાન તો થાય. પરેશભાઈને 3 જણા છે ને તો 5 બેગ થઈ છે, એને 5 બેગ થઈ છે, અને અમારે 4 જણા વચ્ચે 6 બેગ થઈ છે. હવે બેગ 6 અને 5 11 થઈ છે, અને સામાન ભરપૂર છે, અને સ્પેસ ઓછો છે, જગ્યા ઓછી છે. તો સીટ જાનુની સીટ જ નથી. હવે ઠેઠ સુધી જાનુને ખોળામાં બેહાડવી, સામાન ઉપર બેહાડવી, એકબીજા વચ્ચે એડજસ્ટ કરીને બેહાડવી, એવી રીતે જવાનું છે. ચલાવશું, કંઈક કરશું, જોહે થાય, ભગવાનની દયાથી થાય. તો આવું બધું તો છે જ. એને જાનુને કેવી ટેવ છે કે આપણે સામાન ગોઠવો હોય ને પાછળ ડીકીમાં, એની માથે સૂઈ જાય, એટલે એવી આશા હારે આગળનું આયોજન કરીએ છીએ કે ભાઈ સામાન સરખો વ્યવસ્થિત ગોઠવાઈ જાય ને જાનું એની માથે આરામ કરતી આવે. અને અમે તો 6 સીટ છે એટલે એમ કાંઈ વાંધો નથી. અને જો ભાભી અત્યારમાં, ઓ માય ગોડ, કાજુ બદામના ટુકડા, વાહ! સવારમાં શું આયોજન છે? સુખડી બનાવવાનું. કેમ બા, તબિયત કેમ રહ્યા છે? રેડી? સવારમાં ટકાટક તૈયાર તો થઈ ગયા છે, એટલે સારી જશે. કાલના લૂઝ પડી ગયા હતા, ટકાટક તો રહેવાનું છે એમ ને? વાહ! સારું ને? હા, એટલા આગળ આવશે. થોડું કામ સક્રિય રહેવાનું એટલે. ઓકે, તો ચાલો. શું છે નાસ્તા પાણીમાં અત્યારે? ભાખરી સિવાય પૂરી, બટેકા સવારમાં તમે? હા, કેમ એટલું બધું સવારમાં વેકેશન પડે છે? ઓ કાલથી એને વેકેશન પડે છે. કાલ છેલ્લો દિવસ છે. હા, કાલ પાછા તમે જાઓ, હા, બધું ભેગું ન થાય એટલે આજ બનાવી દો. એટલે આજે બનાવીને લાસ્ટ ડે નહીં, ગયા એક દિવસ અગાઉ. ઓહો, આજે મને એમ થાય છે કે આપણી પાસે 10 સીટવાળી ગાડી હોત ને, નહીં તને રજા હતી. ઓલા વેદલાનું કીધું, પણ પાછું એ ઘડીકમાં ફરી ગયો. નકર અમારે કંઈક એવું આયોજન કરવું હતું કે બેને ટ્રેનમાં મોકલી દઈ, કુંદને અને વેદાંતને, અને પછી અહીંયાથી કંઈક કરી. પણ હવે પછી વેદાંતે ના પાડી. કાંઈ વાંધો નહીં, ચાલો હવે કાલથી યાત્રા ચાલુ થશે. કાલના જેમ અત્યારે પાછા છે થોડુંક કામ પતાવવા નીકળી ગયા છે. અને જો અત્યારે હું પરેશભાઈ છે ને ગાડીમાં લખાવા આવ્યા છે. અહીંયા લખાવું છે સુરત ટુ કેદારનાથ, અને આપણી યુટ્યુબ ચેનલનું નામ લખાવવું છે. એટલે યાત્રાની શરૂઆત તો આપણે શરૂઆતથી લઈને છેલ્લા સુધી લોકો આગળ પાછળ હોય બધા જોવે કે ભાઈ સુરતથી નીકળ્યા છે ને કેદારનાથ જવા નીકળ્યા છે. તો અત્યારે પરેશભાઈ મહેનત કરે છે અને માપ બધું કરાવરાવે છે. ઓકે, તો મસ્ત ડિઝાઇનને સેટ કરી દીધી છે. આગળ વિડીયો લાગી જાય ને પછી પાછું બતાવું તમને. આજે પાછો એક છે ને બીજો ફેરફાર કરી નાખ્યો. ઘણા દિવસથી વાત હતી, આમ તો ગયા વર્ષની વાત હતી કે આપણે નામમાં ચેન્જિંગ કરવું. રાખોલિયા ફેમિલીઝ બ્લોગ નામ કર્યું છે. પહેલાં નામ હતું ધર્મેશ રાખોલિયાસ બ્લોગ હતું, પણ આપણો પારિવારિક બ્લોગ છે એટલે ઘણા સમયથી ફેરફાર કરવાનું, ચેન્જિંગ કરવાનું મન થતું જ હતું. આજે ગાડીમાં લખાવાનું થયું ને, તો એ પરેશભાઈની સારી એવી સલાહથી ફેરફાર કરી નાખ્યો છે આપણે. અને હવે આજથી ફેમિલી વ્લોગ બનાવતો. હા, એટલે ફેમિલી વ્લોગમાં ફેમિલીનો જ લખાય. ખરેખર મારું નામ તો પહેલેથી આ તો કેવું હતું કે આપણે જ્યારે ચેનલ બનાવી હતી ને ત્યારનું એમનો હતો, પછી કંઈ ફેરફાર કર્યો નહોતો. વચ્ચે તમે લોકોએ સલાહો ઘણી આપી હતી, ઘણા નામ સારા સજેસ્ટ કર્યા હતા, પણ સમય આવે ત્યારે થતું હોય. એટલે આજે કેદારનાથ જવાનો સમય આવ્યો ને, ત્યારે સાથે સાથે આ બધી વસ્તુનું ફેરફાર કરવાનું થઈ ગયું. અત્યારે ગાડીમાં પહેલી વખત હું લખાવું છું. પરેશભાઈ તેરી ગાડીમાં લખાવ્યું હતું, કાચ ફૂટી ગયો એકવાર, એટલે વયું ગયો એની ગાડીમાંથી નામ. નકર પરમેનન્ટ, મારે જો કે પરમેનન્ટ નથી રાખવાનું, એ ભલે રાખે. આપણે તો કેદારનાથ જઈને આવીએ ને એટલે પાછું કઢાઈ નાખવાનું છે. રાખોલિયાસ ફેમિલીઝ બ્લોગ, રાખોલિયા ફેમિલીઝ બ્લોગ છે હવેથી. એટલે તમે પણ કંઈક બીજાના ફોનમાં કંઈક સર્ચ કરતા હોય તો રાખોલિયા ફેમિલીઝ લખવાનું એટલે આવશે આપણા બ્લોગ. તો એમાંય પછી બીજે 2 ચેનલ છે. રાખોલિયા ફેમિલી બીજા કોઈનું પણ છે, પણ એટલે ફોટો આપણે જે મારવામાં હતો એમને રહેવા દીધો છે. એટલે એ જોઈને તમે
સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરજો. ઘણા દિવસથી નવા સબસ્ક્રાઈબર નથી વધ્યા. આજે છે ને 52% સબસ્ક્રાઈબર એવા છે કે એને આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી. તો એ પણ એક થોડુંક બ્લોગની સાથે સાથેનો કામ તમે કરી દેજો. ચાલો જે આગળ ગાડીમાં મસ્ત લખાઈ જાય ને પછી તમને પાછું એ બતાવ્યું. પ્રિન્ટ અત્યારે મશીનમાંથી નીકળે છે અને થોડીક જ વારમાં ગાડીમાં લાગી જશે. વ્હાઇટ કલરના નામ આવે. ઓલામાં તો આપણે વ્હાઇટ કલર છે કેદારનાથ, એમાંય વ્હાઇટ જ છે ને. અચ્છા, વ્હાઇટ કલર એટલે કેમ કે ગાડીનો કાચ બ્લેક છે ને એટલે એમાં વ્હાઇટ કલર સારું એવું દેખાશે એવું ભાઈનું, દુકાનવાળા ભાઈનું સજેશન હતું એટલે આપણે એ પ્રમાણે કર્યું છે. અહીંયા કટિંગ ચાલુ થઈ ગયું છે, કાકા કટિંગ કરે છે અત્યારે. તમારું નામ શું ભાઈ? મનીષભાઈ. બહુ મસ્ત મહેશભાઈ, મસ્ત કરી દીધો. થેન્ક યુ કહી દઈએ કે ખાલી પૈસા દેવો પડશે? ના ના, સારું કામ તો એ આપણે જેવું જોતું તેવું મળી ગયું. મતલબમાં 4-5 ગાડી ગીરી હતી પછી મોટી લક્ઝરી આવી કરી સુદામા સ્ટેશનરી ઓલી મોટી કરી હતી ખબર ઇનોવા ને બસ મોટી. અરે કે કે નહીં મિની બસ આખી એસી આમ અરબેનિયા. હા કાંઈ નહીં, સારું ચાલો તો કાંઈ આપણે બધાને બતાવી દઉં. આ રીતે લખાયું છે કેદારનાથ, સુરત ટુ કેદારનાથ, અને અમારા બેયની ચેનલનું નામ લખાયું છે. પરેશભાઈની ચેનલ એ લખાવી છે એટલે કેમ કે બે હારે જાય છે. બેયની ચેનલો જોજો અને રસ્તામાં ક્યાંક ભેગા થઈ જાવ આપણા ગુજરાતી હો અને રસ્તામાં ક્યાંક અમે થાવ તો ચોક્કસ મળજો. કેમ કે બહાર જઈને ક્યાંક આપણે ગુજરાતીઓ ભેગા થઈને તો મજા આવે ને, આનંદ આવે. તો મળશે ચારધામમાં ને ચાર બધા બહુ જાય કે નહીં? હા, નહીં આપણી ગાડી જોઈને કદાચ આગળ પાછળ હોય તો પાછળ લખેલું જ છે. હા, એટલે કાલ 30 તારીખ છે ને, એટલે બીજી તારીખે ઋષિકેશમાં આવીશું. હા, બીજી તારીખે અમે ઋષિકેશમાં આવીશું. ત્રીજી તારીખે નીકળી જાવ કેદારનાથ આરતીમાં આવીશું. હા, અંદર બીજી તારીખે રાત્રે ઋષિકેશમાં ગંગા આરતીમાં અમે આવીશું. તો કોઈને પણ ત્યાં હોય ને તો પ્લીઝ અમને મળજો. અમારે તમને મળવું છે, તમારે અમને મળવું કે નહીં, પણ અમારા વ્યુઅર્સને મળવું છે. મજા આવે છે બધાને મળવાની. ચાલો હવે જે આગળ ઘણું કામ બાકી છે બતાવીએ. જો ગુલાબે મહેંદી મૂકવાનું ચાલુ કરાવ્યું છે. મસ્ત મહેંદી મૂકે છે આ દીદી. જાનો અહીંયા મને આગળ મેં ફોટો જોયો ગ્રુપમાં. હા, અને પછી આશાનો ફોન આવ્યો ને હા, કે હું એક્ટિવા લઈને બહાર ઊભી છું, ગેટે આવી ખાધું ન અને રહી ગઈ છે. એક હાથ ત્યાં મુકાવા ગઈ છે. આ અમે કેદારનાથ જઈએ છીએ, લગ્નમાં જઈએ છીએ ને સમજાતું. પણ મહેંદી નખ રંગવાનું જાનું છે ને, નખ રંગાવવાના છે, મહેંદી મૂકવાની છે. હે છોકરીઓને છોકરા તો આમ પ્રસંગમાં જતા હોય એવું લાગે. નામ પણ તો પ્રસંગ જેવું છે. મસ્ત ગાડી આપણે ડેકોરેટ કરી દીધી, તમે જોયું. અને સીટ એક હતી કઢાઈ નાખી છે. હવે અભિભાઈ તારા કાંઈ બાકી બેટા? હે મારા દીકરાને હાવ સીધો સાધો કાંઈ નહીં, બસ વાળ કપાઈ આવ્યો એટલે આવી ગયું. કાં ભી અમારા બાપ દીકરાને બહુ કાંઈ ખર્ચો નથી લાગતો, બહુ મેન્ટેનન્સ નથી લાગતું. કેમ કે અમે ઓલરેડી હેન્ડસમ ને રૂપાળા છીએ. આ બધાને લાગે કરાવવું પડે બધું. કાં ભી આવું છે. હવે કાલથી યાત્રા ચાલુ થાય છે ને, યાત્રામાં તમે અમારી સાથે આમનામ જોડાયેલા રહેજો. મજા આવશે તમને તે બ્લોગ જોવાની. અને મેં કીધું એમ ગાડીમાં લખાયું છે. અમારી ગાડી તમને ક્યાંક કેદારનાથ કે હરિદ્વાર કે ઋષિકેશ કે ક્યાંક જોવા મળે તો ચોક્કસ ઓન મારજો કે મળજો. ભટકાડે નહીં. આને મહેંદી મુકાઈને આવી ગઈ છે. ક્યાં મુકાવી ને કેવી મુકાવી? ઓહો, ઓમ નમઃ શિવાય ન કરું એવું છે. આ કેદારનાથ મંદિર, બદ્રીનાથ તો આપણે જવા નથી ને, તો કેમ બદ્રીનાથ ન કર્યું? આની હાટો જવું પડશે. નીચે દાદાને બતાવ્યું. આ જાગી ગયા તો ફોન આવ્યો. હાલ મારે એ તો તને ખવડાવવું પડશે. હાથમાં મહેંદી મૂકી કેમ ખાવ? હાલ આપણે બે મારે ખાવાનું બાકી છે. હું જાનું નાશ ખવડાવું. હું ઢેફલી ખાવી છે મારી દીકરી. જાનું દીદીને ઢેફલી ખાવે, ઢેફલી ભાવે ને બે હાથમાં મહેંદી મૂકી દીધી. અને તારા કેટલી બાકી રહી છે? આમ કરતો હાથ બતાવી તો વાત થાય. કેદારનાથ મસ્ત મંદિર બને હો દીદી. શું નામ તમારું બેન? હે નીતિશા. બ્લોગ બનાવું છો? આમ તો નહીં ને? જો તું કાલે આવે બ્લોગમાં. જો જાનોને છે ને બે આગળ ઢેપલી ખવડાવતો તો વિડીયો ચાલુ કર્યો તો બંધ કરી દીધો. એવો છે ને ખાડો બા ખવડાવશે તો. હા, મારી દીકરીને ખવડાવે ને ઢેપલી ખવડાવ બા એને. ઓ જોઈ બા મહેંદી જોઈએ નાથમાં તમે?
બોલો મા દીકરી બે મહેંદી મુકાવે છે અહીંયા. જો અત્યારે તૈયારી પાછી ચાલુ થઈ ગઈ છે થેપલા બનાવવાની લોટ છે. કેટલો સીસો બતાવો તો. ઓહો, આખા કેદારનાથનું છે. કેટલા થાવ બીજું કઈ ફરજ જાવ ને કઈ ખાવું ન પડે આ થેપલા હોય ને ખેરા બનાવ્યા તો ઓલા રાખે છે એમ ન થાય. ઓ અટવાયેલું કઈ થાય. નાખ્યું જ નથી આપણે. દૂધી ને એવું કઈ નાખ્યું જ હા, નથી દૂધી દહીં કોઈ વસ્તુ નથી નાખી ખાલી પણ આ રીતે હોય હે? આમ હોય. તો એટલા થેપલા બનાવી છે તો સુધી ઊભી રહું તો મારે થેલો ખાલી કરી નાખવો પડે અમારે એક વસ્તુ કરવાની છે વાહ, આખું કરો ને એક પોઈન્ટ મુકાવો છે હાનો ગેસનો ગેસનો point. ખાનામાં ગેસ નીચે હોય ને તો નીચે ગેસ હોય ને સાચી વાત છે. એક નીચે પણ ન્યા ક્યાં મૂકશું? ન્યા થોડું મૂકે છે સેટિંગ આવે. બધે. પણ ન્યા કેમ સેટિંગ આવે ઈ કરી દે ઓલા એમ? હા આ ગેસનો પોઈન્ટ આ લોકોને નીચે અહીંયા લેવો છે એટલે હું બેઠા બેઠા બધું કામ થઈ જાય કે આવું હોય ને એને કરતા કામ કરવું હોય તો આ પથ્થર અહીંયા સુધી આમ રાખીને પછી અહીંયા પગથિયા કરી નાખ્યા હોય તો તમારા ઉપર બેઠા બેઠા આલે તો કામ ગુલાબ સડવાનું ઉતારવા દીધું પગથિયા તો ક્યાંય જોતું નથી પગથિયું તમારું નહીં પગથિયાથી થાકી ગયો છે આ બે લોટ કેટલા ભાઈઓ. વાગે પૂરો થાય ઈ જ નથી હા, કાંઈ વાંધો નહીં. સારું ચાલો, વેરી ગુડ. નવો થેપલા લોટ અને કેટલા હે નવું ક્યાં બોલું? બનાવો થેપલા એમ. નહીં તો ભાઈ છે ને આ થેપલા બનાવ્યા છે અમારા માટે, પણ શુભ શરૂઆત નૈતિકભાઈના વરદ મોઢે, વરદ હસ્તે કે ને બધા, વરદ મોઢે વરદ મસ્તકે. કેમ બાકી હે? શું વાત છે? વાહ, સરસ. કેવી ગઈ? હે નહીં કેવી ગઈ એમ પૂછ્યું તો બહુ ચહેરામાં બહુ હાવભાવ નો હરખો દેખાણો. હે કે તો હાલ. જાહેરમાં કેવા છે કે એકલા કેવા છે? હા, જાહેરમાં કીધા જેવા છે. શું વાત છે? કેટલા માર્કનું? કેટલા? 25. હા, આવ્યા કેટલા લખ્યા બધા? 22. કયા વિષયમાં? ઇંગ્લિશમાં 25 માંથી 22 સારી. તું બોલતો જાય. મેથ્સમાં 25 માંથી 19. સરસ. સાયન્સમાં 25 માંથી 19. વાહ ભાઈ વાહ. ગુજરાતીનું આજે દઈને આવ્યો ગુજરાતીનું જ દઈને આવ્યો. ને બીજું કયું કીધું? તને ખબર પરીક્ષા કઈ? SS. હા એસએસમાં કાંઈક આવ્યા છે 23. વાહ, આટલું બધું તારામાં પરિવર્તન તારા શિક્ષકો જોહે નૈતિકના તો એ આશ્ચર્યચકિત થઈ જાય. કેમ કે 9માં આવું બધું રિઝલ્ટ નહોતું આવતું. 10માં મહિને છે ને શરૂઆતથી તમે જોતા હોય ને તો વ્લોગમાં એનું ઇન્વોલ્વમેન્ટ હાવ ઓછું થઈ ગયું છે. બહુ ઓછું આવે છે. આ તો વળે અત્યારે મારી બાજુમાં જાઉં છું ને કાલે એટલે આવ્યો છે બે હવા તો બારેલા થેપલા બનાવતા આખો હોય ધુવાડા છે એટલે અંદર ઓય, મને એમ કે મારી પાસે બે હવા હાટો આવ્યો. આ બધું ખાલી આ પાડી દીધી તો એ તો શું જાતું તું બોલો? તમારા પાસે બે આવા દીકરાઓનું મારે શું કરવું? છોકરાઓનું કાંઈ વાંધો નહીં. એનું ઇન્વોલ્વમેન્ટ ઓછું થઈ ગયું છે જે કારણે હોય. મારી પાસે બે હવા આવ્યો એ તો હવે પછીની વાત છે. પછી તો હું મારી બ્લોગ બંધ કરીને ત્યારે હું એ બધી હિસાબ કિતાબ કરી લઈ. આમે ખેદુને હાથમાં ખંજોળ આવે છે તો હાથમાં ખંજોળ આવે ને એનું કારણ હોય. તને ખબર છે શું હોય? આમ મારવાનું મન થતું હોય કોકને. મારણ પોતાને અને આમ તારા જવાબ ઉપરથી બીજા કોઈ મરે તને જ મરે બેટા. તો હે તારો જવાબ એવો હોય કે નહીં તમારે એટલું ન થાય હોય એમ સત્ય હોય કાંઈ નહીં. ખોટું બોલતો નથી છોકરો. એટલે હું કહેતો તો એ કે 9માં જેટલો ભણવામાં દાંડ અને શું કહેવાય આમ મનમોજી ને ટીલી ને પછી શું કહેવાય, તમે વખાણ કરો છો અરે વખાણ કરું ઘડી ખાઈ તો ખરા. આવો હતો જે હતો ને એનામાં અત્યારે ભરચક સુધારો આવી ગયો છે. તો એમાંથી કાઢી મૂકો હે ઓકે એમને જે આમ નવમામાં હતો એને ભાંગ્યા બે કરી એની કરતા વિશેષ કહી દીધું. એટલું બધું નહોતું પણ મને એના મેડમ કહેતા હોય એટલે, બાકી બીજો કાંઈ વાંધો ન હોય. મેડમ તો કે નહીં હોય એટલો હું જેટલું કીધું ને એટલો બધો નહોતો પણ થોડોક 50% એનાથી અડધો કહું કે નહીં 70% 70%. વધારે હતો 70%. મેં કીધું એની કરતાં 70% વધારે હતો. હવે બકવાસ જોવાવાળા બંધ કરી દે. એટલો સુધારો આવી ગયો છે અત્યારે. ભરચક સુધારો છે અને આખો દિવસ ભણવા સિવાય કંઈ કામ કરતો નથી. અહીંયા બેઠો હોય તો ભલે, બાકી ઉપર એકલો રૂમમાં બેહીને વાંચતો હોય. આખો દિવસ વાંચતો હોય ફોન લઈને. તમારું જ કામ કરતો હતો અત્યારે. હે અત્યારે તમારું જ કામ કરતો હતો. હા, ગીત નાખતો હતો. ગીત નાખ્યા પેનડ્રાઈવમાં. વાહ, સરસ, વેરી ગુડ. તો નહીંથી કે મારા માટે એવું કામ કર્યું છે. કાલે અમારી યાત્રામાં સારા સારા ગીતો ભજન કીર્તન નાખ્યા બધા મસ્ત શિવના ને એવા. જોયું અમે છે જોયો હની સિંહ
બીજું પછી કરણ ઓજલા એ પણ ઓળખતો નથી એવા બધા નો નાખ્યા હું ને તો એનો મને ગીત શું પણ એમાં વ્યૂ વધારે હોય એના નહીં એવું વધારે હોય તો મારા શું છે મારા તો આમ જો જય હો શંકરા એટલે હોય ને આદિદેવ શંકરા બ્લોગની સામે ને પણ એવા ગીત ના ના એવા જ ગીત મજા આવે ગીત તો પછી ઓલું સૂર્ય રઘુવંશીનું મેરા બોલા હે ભંડારી કરે નંદી કી સવારી શંભુનાથ રે તમે જે આવ્યા એના માટે તમે અમારા કાકાને થેન્ક યુ કીધું છે કોઈ વાર 5 કાકા આપ્યા હતા ઓ હા થેન્ક યુ કાકા વગર તમારું કાંઈ નથી શક્ય બનતું સમજો બેટા રાઈટ કે રોંગ રાઈટ હા એમ નૈતિકને અમારા દર વખતે નથી કહેવું એને પાસ આપ્યા હતા રઘુવંશીનો અહીંયા કાર્યક્રમ હતો એના મને મારું ઓલું કહેતા છે ને બહુ ઓલું થયા કરે પણ હવે નૈતિક સંભાળ્યું એટલે હું નૈતિક માટે તો બધું કરી શકું પણ નૈતિક મારા માટે શું કરીએ કે એ મોટી વાત છે શું કરીએ નૈતિક ગાડી સાફ કરીએ નહીં તમે મારા આટલું પાણી ભરી આવો તો ઓય બાપા આમાં તને લોકો કેવો કે હે કાકાને પાણી ભરવા સીધે છે બે ટીપા હવે કાઢો તો 2 મિનિટ વાત કરો ને વાંચે પડે હા એટલે થેપલાનો ડુંગરો કેદારનાથનો ડુંગરા જેવડો થેપલાનો ડુંગરો કરી નાખ્યો બાકી એક એક વખતે એક એક થેપલું ખાવાનું કેટલા નંગ છે હો ઉપર હજી કાંઈ ભૂકો છે. ઓ ઉપર તમે કેટલા ખાવ હાથ અને એમાં હાંજે નહીં ખાવ સાંજે અત્યારે ખાવ ઓહો જીતુભાઈ છે અરે જીતુભાઈ હારે થોડા છે એ ભેગા થાય તો થાય હજી બે 6 તારીખે ભેગા થાય છે ઘરની ભેગા થાય 6 તારીખે ઠેઠ થાય તો ખાઈ જાવ જીતુભાઈ ભેગા થાય તો થોડા ખવડાવશું એના પણ ભેગા નહીં થાય લગભગ ઓળખીતાના ઘણાના ફોન આવો મેં રેલ જોઈને તો તમે કેટલી તારીખે જાવ છો અમે જઈએ છીએ એવા બધા તો કોઈનું કોઈ તો ભેગું થવાનું જ છે ત્યાં જાણીતા ઓળખીતા બધા સંબંધીઓ કોઈ તો જેટલા જાય છે આ તારીખોમાં વચ્ચે છે ત્યાં હરિદ્વાર કરી છે કે કદાચ ભેગા થશે એવી શક્યતાઓ વધતી જાય છે હજી અત્યારે ટાઈમ થયો છે 9:30 અને હજી બધું પેકિંગ ચાલે છે હવે પેકિંગ સાંજે કેટલા વાગે પૂરું થાય એટલે હવે નવી ટાઈમ ચાલુ કરી છે વધુ છે પૂરું આમાં શું છે આ તો આપણે કાલે જોયું તો આમાં ઢેપલી છે સુખડી અરે વાહ સરસ સુખડી ને સિંગ પાક ને 8 લાખ વસ્તુ લીધી હા કેટલા મુદ્દા છે ટોટલ મુદ્દા કેટલા છે ઓહો પ્રસાદમ ડબ્બા નકરા ભર્યા છે ખાવા જાવ ને ખાવાનું ન ભાવે ને એટલા બધું લીધું છે ઘણી વખત કેવું જાય કે આપણે બીજા રાજ્યમાં જઈએ ને ત્યાં આપણને ખાવાનું સેટિંગ ન આવે એટલે આનાથી બબે ઢેપલા ખાઈ જાય ને તો એક તકનો ભૂખ હતી મરી જાય એમાં તેવી વસ્તુ લીધી છે બધી તો છે આવું બધી અને હવે હજી પેકિંગ થોડુંક બાકી છે એ બધું પેકિંગ કરીએ અને સવારમાં વહેલું નીકળવાનો મેસેજ આવી ગયો 4:30 વાગ્યાનો તો 4:30 વાગ્યાની પરેશભાઈનો મેસેજ આવ્યો ગ્રુપમાં એ 4:30 નીકળવાનું છે અને સવારમાં આમાં આગળ કોઈકનો કોમેન્ટ હતી ગમે તે હરિદ્વાર છે એ કેટલી તારીખે એવું કંઈક લખ્યું હતું અમે તો હરિદ્વાર આવીશું એ તારીખે તો 100% તમે મને ઇન્સ્ટામાં મેસેજ કરજો તો આપણે ટ્રાય કરીશું ઇન્સ્ટા અથવા તો ફેસબુક ગમે આમાં તમે ડીએમ કરજો તો 100% હરિદ્વાર કે ઋષિકેશ કે ગમે ત્યાં મળવાનું ટ્રાય કરીશું અને મજા કરીશું ચાલો અત્યારે ટાઈમ થયો છે રાતના 10:15 વાગ્યાના 15 મિનિટ 10:15 થઈ ગયા છે ને હવે છે ને સુઈ જવું છે વહેલું કેમ કે સવારે વહેલું નીકળવું છે ને જો બા ને દાદાને હવે અત્યારે મળી લીધા આપણે સવારમાં જો કે જગાડીએ છીએ જો બા તો જાગી જ ગયા છે અને દાદાએ જાગી ગયા છે હે ગાડીને આવશે સાંડલો કરવા ગાડીને ચાંદલો કરવા આવજો બા સવારમાં એ આવશે કે ભલામણ કરવી પડે એ આપણા સાથી જ કહેવાય લાગણી એની હારે વધુ તો એકાદું શ્રીફળ લઈ આવ્યો તો આમ એવું કર્યું તો કાંઈ નહીં ના હવે કંઈ નથી કરવું તો સાંડલો કરી અને કહેવાનું ને અમારા પરિવારને વ્યવસ્થિત યાત્રા કરાવી સુરક્ષિત લાવવાનું એવું ગાડીને કહેવાનું બા તમારે સવારમાં બાને જગાડીને આપણે ઓલું પૈડા ભોજન કરે ને હે આવ્યો ત્યારે કઈ નહોતો આટા મારતો હા ત્યારે કહી દીધું ગાડી પાસે આટો મારી લીધો ગાડીની હારે છે ને લાગણી હોય લાગણીથી ગમે એ આપણી નિર્જીવ વસ્તુ આ રીતે હે નિર્જીવ આપણા ઓલા જોડાયેલો જ હોય બધી વસ્તુ
ઘણી વખત તમે ગમે એ વસ્તુ કાઢવાની કોશિશ કરતા હોય ને તો એની પહેલા મળે તૂટવા કે ફૂટવા હા, હા. એવું મળે થવા. ગાડીમાં આપણે કાંઈક નક્કી કર્યું હોય કે હવે ગાડી આપણે વેચવી છે એવું નક્કી કરો ને હા. એટલે ગાડીમાં કંઈક ને કંઈક ખામીઓ આવવા મળે. ગાડીને ત્યાં અંદરથી કોને ખબર શું થઈ જતું હોય. પણ આપણે આ ઓફિસ વાળા પણ કાઢવાની તૈયારી કરી હા. તો અંદરથી ઓલું પાર્કિંગ, નહીંતર એ ટાઇલ્સ ને હું વાતો હતો, બધી ટાઇલ્સ મળી ઉખડવા. થોડો ગજેબો કાઢ્યો 3 વર્ષ સુધી કાંઈ ન 3 વર્ષ થયું છે. સુધી કાંઈ ન થયું. હવે તોડવાની હતી, ખબર આપણે પડી. થયું કે આ તોડ નાખવાની. એ ઓફિસ કાઢવાની તે એટલે અંદરથી ટાઇલ્સ ઉકળવા પડી, સાઈડના પથ્થર મળ્યા નીકળવા, અંદર તરડો પડી ગયો. આવું બધું નહીતર હું કામ થાય. એટલે અમુક વસ્તુને યાર લાગણીથી જોડાયેલા હોય ને હમ. એ એને આપણે આપણા પરિવાર જેવું જ ગણાય. હમ. ઘણી વખત તમને એવો અનુભવ થયો હશે કે તમે ગામડાના મકાનો હોય જૂના એમાં રહેતા હોય ત્યાં સુધી વાંધો ન આવે. જો ગામડાના મકાનો બંધ કરીને ઘરે સિટીમાં રહેવા વયા જાઓ તો ગામડાના મકાનો ધીમે ધીમે તમે દિવાલ ઉપર ટાઇલ્સ લગાડી હોય ને એ ખરવા મળે. હવે નકર ટાઇલ્સ તો આપણે રહેતા હોય ત્યારે કાંઈ પકડીને તો ન ઊભો હોય તો એ ન પડે, પણ પેડા રે ખાલી થઈ જાય, કોઈ અંદર રહેતું ન હોય, એની હારે જીવ જોડાયેલો હોય એનાથી દૂર વયા જાય એટલે એ બધી વસ્તુ ખરાબ થવા મળે, ખરવા મળે, તૂટવા મળે, એવું બધું થતું હોય. તો આ બધું છે ને કુદરતી છે. એટલે આ તે આપણને એમ લાગે કે નિર્જીવ છે, પણ એનામાં એવો કુદરતી કંઈક ગુણ તો છે કે જે સજીવ હારે જોડાયેલો છે, એટલે આપણી હારે જોડાયેલો હોય. તો આવું બધું હોય છે એવું મને લાગે છે, કેમ કે દાદાએ મને આવું બધું ઘણી વખત બતાવ્યું છે અને આપણે અનુભવ્યું છે ખુદ. આપણને એમ માન કે કંઈ પણ હોય વસ્તુ, આપણી ગાડી હોય ભલે ગમે, જરીક એને ક્રશ થાય કે કઈ કોઈક લીટો મારી જાય, અરે હા. આપણને કેવું થાય અંદર? કેવું એટલે એ આપણે આમ ગાડી અને એટલે ઓલું હોય કે ક્રેક થઈ હોય ને થોડીક લીસોટો પડ્યો હોય ને તો કેટલો સમય સુધી આપણે જીવ નહીં યાર ક્યાંક જતા હોય તો યાદ રહે ખુલ્લી ગાડીમાં કોઈ હાડે લીસોટો પાડી દીધો, લીટો પાડી દીધો, આવું હોય છે. તો ચાલો હવે આજનો દિવસ ને આજનો વ્લોગ અહીં આપણે એન્ડ કરીએ, કેમ કે કાલથી તો હવે ટ્રાવેલિંગ વ્લોગ ચાલુ થાય. તો થેન્ક યુ વેરી મચ. આવી રીતે અમારી સાથે જોડાયેલા રહેજો અને વ્લોગ જોતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો અને વ્લોગ વધુમાં વધુ શેર કરજો જેથી કરીને કેદારનાથ દાદાના દર્શન બધાય કરી શકે. ચાલો તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં.